ગુજરાતમાં કોણ કરી રહ્યું છે ગુજરાતના ભવિષ્ય સાથે શિક્ષણમાં અન્યાય? એક તરફ રાજ્ય સરકાર છે તે યુવાનોને લઈને શિક્ષણને ક્ષેત્રે પણ મોટી મોટી જાહેરાતો કરતી હોય છે અને રાજ્ય સરકારનું કહેવું છે કે ગુજરાતના યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ સનસનીખેજ આરોપ છે તે કોંગ્રેસ તરફથી લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં અત્યાર સુધી 7 યુનિવર્સિટીમાં કુલપતિઓની કાયમી નિમણૂક નથી થઈ, 66% યુનિવર્સિટીઓમાં નેટ જોડાણ નથી થયું, તેમજ 70%થી પણ વધુ કોલેજોમાં નેટ જોડાણ નથી થયું હોવાના આરોપો છે તે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ લગાવ્યા છે. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અવારનવાર કોંગ્રેસ પક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવવામાં આવતા હોય છે કે શિક્ષણની બાબત હોય, કુપોષણ, બાળકોના જે આંકડાઓની વાત હોય કે અલગ અલગ જે મુદ્દા હોય તેને લઈને સરકાર દ્વારા દર વખતે છે તે આંકડાની રમત કરવામાં આવતી હોય છે, તે પ્રકારના આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવતા હોય છે. ત્યારે બીજી તરફે સરકાર તરફથી પણ એ આંકડાઓ છે તે રજૂ કરવામાં આવતા હોય છે અને કહેવામાં આવતું હોય છે કે વિરોધ પક્ષ પાસે માહિતીઓનો અભાવ છે. તેને જ લઈને આજે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ફરી એકવાર સરકારને બાનમાં લીધો છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થઈ ગયો છે અને તમામ યુનિવર્સિટી સંચાલન હવે સરકારના ઓથા હેઠળ છે. ત્યારે આજ દિન સુધી 200 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે, છતાંય 7 જેટલી યુનિવર્સિટીમાં કાયમી કુલપતિઓની નિમણૂક નથી થઈ. ગુજરાતમાં 66% જે યુનિવર્સિટીઓ છે ત્યાં નેટ જોડાણ નથી થયું, એટલે કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવે છે તે પ્રક્રિયા છે નથી થઈ હોવાના આરોપ છે તે મનીષ દોશી તરફથી કરવામાં આવ્યા છે. પહેલા તો મનીષ દોશી આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે તે સાંભળી લો. ગુજરાતમાં સરકારે યુનિવર્સિટી કોમન એક્ટ લાવી, સ્ટેટ યુનિવર્સિટી એક્ટ, અને આજે 200 દિવસ જેટલો સમય વીતી ગયો છતાં રાજ્યની 7 યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિ લાંબા સમયથી નિમાયા નથી. 7 યુનિવર્સિટી એટલા માટે કહું છું કે જેમાં વર્ષ, દોઢ વર્ષ, 2 વર્ષનો સમય વીતી જાય. સરકાર ત્યારે બાનું આપતી હતી કે કુલપતિની નિમણૂક એટલે નથી કે અમે નવો એક્ટ લાવી રહ્યા છે ને એક્ટના આધારે નવી જોગવાઈ થશે અને ત્યારબાદ કુલપતિઓ શ્રીઓની નિમણૂકો થશે. પણ નવા એક્ટને આવ્યાને 200 દિવસ વીતી ગયા છતાં પણ રાજ્યની મોટી મોટી યુનિવર્સિટીઓમાં કુલપતિની કાયમી નિમણૂકો કરી શકવામાં સરકાર નિષ્ફળ રહી છે, અથવા તો જાણી જોઈને સરકાર એમને પોતાની મનમરજી મુજબના કુલપતિના ઉમેદવારો મળતા નથી એટલા માટે આખો ખેલ ચાલી રહ્યો છે. યુનિવર્સિટીના કુલપતિઓની નિમણૂકોમાં RSS અને ભાજપ વચ્ચે મોટા પાયે ખેંચતાણ ચાલે, ચિઠ્ઠી આધારિત નિમણૂકો અને શ્રેષ્ઠ શિક્ષણવિદને પસંદ કરવાને બદલે પોતાનો કોણ છે તે પ્રકારની નિમણૂક માટે સરકારની કચેરીઓમાં અને મંત્રીશ્રીઓને સંઘની ઓફિસે પણ ચક્કરો વધી ગયા છે. બીજી બાજુ ગુજરાતમાં રાજ્યની જૂનામાં જૂની યુનિવર્સિટી અને એક સમયની મોટામાં મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી કે જેને નવા એક્ટ મુજબ જે જોગવાઈઓ મુજબ કે નેકનું જોડાણ હોય એના જ પ્રિન્સિપાલોની નિયુક્ત કરવામાં આવશે અને એના કારણે નેકનું જોડાણ નથી એટલે 4 જગ્યાઓ જે નિમણૂક કરવાની આવે સત્તામંડળમાં એટલે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં, એમાં એ પ્રિન્સિપાલશ્રીઓની નિમણૂક એમને બાકી રાખી. એક બાજુ નેકના જોડાણના આધારે યુનિવર્સિટીના સત્તાધીશો એમ કોલેજોને એમ કહે છે કે તમારે નેકનું જોડાણ નથી એટલે તમારી નિમણૂકો ન થઈ શકે, અને બીજી બાજુ ખુદ ગુજરાત યુનિવર્સિટીનું 7 વર્ષથી નેકનું જોડાણ માટેની અરજી પુનઃ કરવામાં આવી નથી. આ છે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા માટે ભાજપાનું ઇન્ચાર્જ આધારિત મોડેલ. સાથે સાથે ગુજરાતમાં 66%થી વધુ યુનિવર્સિટી આગળ નેકનું જોડાણ નથી અને 78% કોલેજોને નેકનું જોડાણ નથી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એક તરફ UGC પોતે ગ્રાન્ટથી લઈને તમામ પ્રકારની બાબતો માટે નેકનું જોડાણ ફરજિયાત કરે છે. શિક્ષણ વિભાગ અને KCG પણ આવા ફતવાઓ બહાર પાડે છે અને એ ફતવાઓના હકીકત કંઈક જુદી હોય છે
ગુજરાતમાં 83 પૈકી 55 યુનિવર્સિટીમાં નેકનું જોડાણ નથી. ગુજરાતની 2200 સંસદ કોલેજમાંથી 1767 કોલેજોમાં નેકનું જોડાણ નથી. ગુજરાતમાં 350 ગ્રાન્ટેડ કોલેજોમાંથી 200 કોલેજોમાં કાયમી આચાર્યો નથી. પ્રિન્સિપાલોની નિમણૂક માટે સરકાર વારાફરતી નિયમોને ફોર્મેટ બદલે, એના લીધે કાયમી આચાર્ય પણ નથી મળતા. તેવા જેવી રીતે મનીષ દોશી દ્વારા સનસનીખેજ આરોપો લગાવવામાં આવ્યા છે અને સાથે 70%થી પણ વધુ ગુજરાતમાં જે કોલેજો આવેલી છે તેમાં જે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટનું જોડાણ ન થયા હોવાના આરોપ પણ મનીષ દોશીએ લગાવ્યા છે. જેમાં મનીષ દોશીએ મોટો આરોપ એ પણ લગાવ્યો છે કે ગુજરાતમાં 350 ગ્રાન્ટેડ કોલેજોમાં 200 જેટલી કોલેજોમાં આચાર્ય નથી. એ પ્રકારની કડવી વાસ્તવિકતા છે તે મનીષ દોશી તરફથી કહેવામાં આવી છે. હવે આરોપોમાં કેટલી સત્યતા છે અને કેટલી તથ્યતા છે એ તો તપાસનો વિષય છે અને આને લઈને હવે રાજ્ય સરકાર આગામી સમયમાં શું ખુલાસો મૂકે છે ને જે રાજ્યના શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોર અને ઉચ્ચ શિક્ષણ મંત્રી છે જે ઋષિકેશ પટેલ તેમના તરફથી શું સ્પષ્ટતા છે તે કોંગ્રેસને આપવામાં આવે છે તે તો સમય બતાવશે. પરંતુ જેવી રીતે આ ઘટનાને લઈને જે કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થયા બાદ 200 દિવસ જેટલો સમય વીતી ચૂકી છે છતાં પણ કુલપતિઓની કાયમી નિમણૂક નથી થઈ તે પ્રકારનો જે આરોપ લાગ્યો છે તેમાં કેટલી સત્યતા થઈ છે તો આગામી સમય જ બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.